શિવ મહાપુરાણના શુભારંભની અંદર કેવલ જળ જ જળ હતું, જ્યાં કોઈ સ્થાપના નહીં, કોઈ ઘાટ નહીં. અને એવાની અંદર એમ કહેવાય છે કે એક જ્યોતિ પ્રગટ થઈ છે, જ્યોતિ. અને એ જ્યોતિ જ્યારે પ્રગટ થઈ, એનું નામ જ્યોતિ એટલા માટે પડ્યું કે જળમાંથી પ્રગટ થઈ. નથી નીચે ઘી, નથી નીચે તેલ, અને જળમાંથી પ્રગટ થાય એને જ જ્યોતિ કહેવાય ને. એમને વિચાર આવ્યો કે મારે પૃથ્વીની આહ્વાન કરવું છે, મારે પૃથ્વી બનાવવી છે. અને પૃથ્વી બનાવવા માટે એમણે સુંદર મજાના 3 દિવ્ય પુરુષોની ઉત્પત્તિ કરી, જેને હું ને તમે બ્રહ્મા વિષ્ણુ મહેશ કહીએ છીએ. ભગવાન નારાયણ એમના નાભી કમળની અંદર કમળનું પુષ્પ ખીલ્યું છે, અને કમળની ઉપર બ્રહ્માજી પ્રગટ થયા છે. અને વિકરાળ અને ભયંકર એક દિવ્ય રૂપ પ્રગટ થયું, જે રુદ્ર સમાન છે, આગ સમાન છે. એ મારો મહાદેવ છે. પણ સમજવાનો પ્રયાસ કરજો શબ્દોને. આમાં કોઈ આકાર નથી, કોઈ આકાર નથી. કેવલ નિરાકાર નિરંજન. આ આકારમાં બંધાણા ને પછી જ આપણા મગજમાં ભગવાન આવા લાગે છે કે વિષ્ણુ એટલે 4 ભુજા વાળા, બ્રહ્મા એટલે 5 મસ્તક વાળા, અને વાઘંબર ધારણ કર્યું હોય. જો કે વાઘંબરે આપણા માટે ધારણ કર્યું છે ને, બાકી તો એ દિગંબર છે. સંતોની વ્યાખ્યા આવે, દિગંબરોની વાત આવે તો સાધુમાં સૌથી કઠિનમાં કઠિન પરીક્ષા હોય તો દિગંબરની છે. પોતાના વસ્ત્રો પણ આ ત્યાગ કરી દેવો, આ કોઈ સામાન્ય વાત નથી. એવા મારા મહાદેવની કથા શરૂઆતની અંદર દેખાડી છે. 3 દેવીઓ ઉત્પન્ન કરી અને એક એક દેવતાઓનું વિભાજન કર્યું, એક એક દેવતાઓને દેવીઓ આપ્યા છે. 16 શણગાર સજી લક્ષ્મીજી આજ નારાયણને વૈર્યા છે. જેના હાથમાં 4 વેદ છે એ આજ મારા બ્રહ્માને વૈર્યા છે. અને ખુદ બ્રહ્માણી કહેવાળા, ખુદ સાવિત્રી કહેવાળા. અને બિલકુલ દિવ્ય બાળ સ્વરૂપ જેને કહેવાય ને, જે ગૌરીનું સ્વરૂપ દેખાડ્યું છે, જે શક્તિ સમાન છે. અને શિવ મહાપુરાણમાં સુતજી મહારાજે કીધું કે પાર્વતીજીનું વર્ણન સુતજીથી ન થાય, કારણ સુત કહે હું એનો દીકરો છું, ને દીકરો ક્યારેય માના વખાણ ન કરી શકે, એટલે માના વર્ણન નથી લખ્યું. કેટલી બધી મર્યાદા છે. દીકરાઓથી માનું વખાણ ન થાય. દીકરો માને વંદન કરે, વર્ણન ન કરે. 3 દેવતા અને 3 દેવીઓ પ્રગટ થયા છે. પણ 3 પ્રગટ થયા પછી એનું કામ શું તો કઈ ખબર નથી. કોણ નાનું, કોણ મોટું, કોણ કોને કામ કહે, કઈ ખબર નહીં. અને બ્રહ્માજી જે કમળની ઉપર ઉભા થયા તો એણે જોયું કે બહાર તો બધું સરખું છે, આમાં કાંઈ નથી. હું ભીતર ડૂબકી લગાવું. સમજો, ખરેખર બ્રહ્મા મને તમને સમજાવે કે આ દુનિયામાં બહાર કાંઈ જળ હતું, જળ હતું. કારણ કે દુનિયા જળમાં છે, તો દાંડીમાં જળ હતું. અને જળનો પ્રથમ શબ્દ, પ્રથમ અવાજ એ દાંડીની અંદર આવ્યો. અને એ અવાજ કયો હતો? દુનિયાનો પ્રથમ શબ્દ તપેલીનો ત, પતંગનો પ. કલમનો ક હું તમે શીખ્યા, શાસ્ત્રમાં તપેલીનો ત, પતંગનો પ. અને ઈ અવાજ હતો પાણીના બિંદુનો. ટપ 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 ટપ. બ્રહ્માજી આને થોડુંક અલગ રીતે સમજ્યા. શું સમજ્યા? તપ 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 તપ.
તો બ્રહ્માજી એવું સમજે કે મારે તપ કરવાનું મને કોક કહે છે, અને બ્રહ્માજી સમાધિસ્થ બન્યા છે, તપ કરવા લાગ્યા છે. આ બાજુ નારાયણ પણ તપનો માર્ગ લીધો છે, અને બંને તપસ્યા કરી છે. અમુક વર્ષો સુધી તપસ્યા કરીને પછી બંને પરસ્પર ભેગા થયા. તો બ્રહ્માજીની ઉંમર પહેલેથી વૃદ્ધ વય દેખાડી છે. બ્રહ્માજીને સફેદ દાઢી છે. એ નારાયણને મળ્યા છે, અને બ્રહ્માજીના મનમાં પહેલો અહંકાર આવ્યો કે આજ નારાયણથી હું મોટો છું, હું બાપ છું ને એ દીકરો છે. અને નારાયણે શરણાગતિ સ્વીકાર કરી, કાંઈ વાંધો નહીં, તમે મારા પિતા. શરણાગતિ આવી હોવી જોઈએ. પણ પછી કઈક વાર્તાલાપ થયો ને કથા કઈક એવી છે કે બંને વચ્ચે ભયંકર યુદ્ધની સ્થિતિ આવી, કઈક વાદ વિવાદ થયો. સૌથી પહેલો શબ્દ અહીંયા, સૌથી પહેલો જીવ અહીંયા, સૌથી પહેલું શરીર અહીંયા, સૌથી પહેલો આકાર અહીંયા, અને સૌથી પહેલો વિવાદી અહીંયા. આ દુનિયા ચાલુ થઈ ને ત્યારથી આ બધું ઈ જ દિવસે થઈ ગયું છે. અને બંને વિવાદમાં જ્યારે ઘર્ષણ થાય, યુદ્ધ કરવા જાય, તો બંનેની વચ્ચે આજે એવું કહેવાય છે શિવ મહાપુરાણમાં કે દિવ્ય સ્તંભની પ્રાગટ્ય થયો છે. દિવ્ય સ્તંભ ઊંચો થયો, અને એવું તેજ કરોડો સૂર્ય પણ એની પાસે ઝાંખા પડે, અને બંનેની વચ્ચે આવ્યા. હવે તો બ્રહ્માને વિચાર કરવો પડે ને, આ કોણ? નારાયણે પણ વિચાર કર્યો, આ કોણ? અને એનું મૂળ તપાસવાની, એને શોધવાની વ્યાખ્યા થઈ. બ્રહ્માના આદેશથી નારાયણને કીધું કે ભાઈ તું પાતાળ બાજુ જા, હું ઉપર જાઉં. એમાં પાછા વર્ષો વયા ગયા. નારાયણને કોઈ એનું પગનું તળિયું મળ્યું નહીં, બ્રહ્માને પણ મસ્તક મળ્યું નહીં. અંતે બંને પાછા આવ્યા. નારાયણે હાર સ્વીકાર કરી કે ભાઈ નીચે આનો અંત કોઈ નથી. પણ બ્રહ્માજીએ થોડું ખોટું બોલ્યા. બ્રહ્માજીના 5 મસ્તકમાંથી એક મસ્તક ખોટું બોલ્યું છે. સાવધાન સાંભળજો. એક મસ્તકે શું આશ્રય લીધો? ઉપરથી કેતકીનું ફૂલ, કેવડાનું ફૂલ ઉપરથી પડે. નારાયણે કીધું તું ક્યાંથી પડે? બોલે હું ક્યાંથી પડું એ ખબર નહીં, પણ મારી ઉપર કાંઈક છે, એટલે હું અડધેથી આવ્યો છું. બોલે નીચે જઈને એક 4 હાથ વાળો વ્યક્તિ મળશે. નારાયણ એનું નામ, વિષ્ણુ એનું નામ. એ મળે ને તો કહેવાનું આપણે માથું ગોતીને આવ્યા. શિવજીનું મસ્તક અમે જોઈ લીધું. કેતકીના ફૂલે સાક્ષ્ય ખોટું બન્યું છે. ખરેખર પરિણામ બંને ભેગા થયા. ભગવાન નારાયણે કીધું કે ભાઈ મને આનો અંત ન મળ્યો, એમના પગ ન મળ્યા. અને બ્રહ્માએ ખોટું કીધું કે હું એનું માથું જોઈ આવ્યો છું, અને સાક્ષી હું આ પુષ્પને સાથે લેતો આવ્યો. જો એની માથે ચડેલું તું લઈને આવ્યો. એક વસ્તુ અહીંયા સાબિત થાય કે ખોટો માણસ હોય ને એને સાક્ષી પૂરવાની જરૂર પડે. શરણાગતિને ક્યારેય સાક્ષી ન પૂરવી પડે. ખોટાને પૂછવું પડે કે આ સાક્ષી છે. જો સત્યને ક્યારેય સાક્ષ્યની જરૂર નથી. ભગવાન નારાયણે હાર સ્વીકાર કરી. એ જ સમય એવું કહેવાય છે કે આકાશની અંદર એક સુંદર મજાની ધ્વનિ થઈ, સુંદર મજાનો શંખનાદ થવા લાગ્યો છે. દિવ્ય તેજ ફેલાણું, અને દેવાધિદેવ મારો મહાદેવ પહેલી વાર ભગવાન નારાયણ અને ભગવાન બ્રહ્માની સન્મુખ પ્રગટ થયા. ભગવાન પ્રગટ થયા છે, અને બંનેને આદેશ આપ્યો. નારાયણે શરણાગતિ લીધી છે, મહાદેવના દર્શન કર્યા છે. બ્રહ્માજી ખોટું બોલ્યા. કથા કઈક એવી છે કે બ્રહ્માજીનું 5મું મસ્તક ખોટું બોલ્યા એટલે ભગવાન શિવજીના ત્રિશૂળ દ્વારા બ્રહ્માજીનું 5મું મસ્તક કાપવામાં આવ્યું છે, અને 4 મસ્તક રહ્યા છે. કારણ કે વેદ પણ 4 હોય તો 5મા માથાની જરૂર નથી. વેદ 4, બ્રહ્માજીના મસ્તક પણ 4 હોય. અને 5મું મસ્તક એ ખોટું બોલ્યું, 5મું મસ્તક નિંદા કરી. અને પરમાત્માએ મને તમને શીખવાડ્યું કે કદાચ આપણી પાસે આવીને કોઈ વ્યક્તિ કોઈ પણની નિંદા કરતા હોય તો મારા મહાદેવને યાદ કરી એના ત્રિશૂળથી એ નિંદા કરનારનું માથું કાપી નાખજો.